નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારું અપમાન કરે, બેઇજ્જતી કરે ત્યારે શું કરવું, કેવા વિચાર રાખવા એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। પોતાની ખુશીઓ બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો, નહીતર તમે હંમેશા બીજાના ગુલામ રહેશો। ઘણા લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી, અને આવું જ કહીને એ જ લોકો દગો પણ આપી જાય છે। તમે સાચા હોવા છતાં પણ કોઈ લોકો જો તમારી વાતનો ખોટો મતલબ કાઢતા હોય તો એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી। જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે, બસ તમે એકવાર સફળ થઈને જુઓ। વધારે પોતાનો હોવાનો દેખાવ કરનાર લોકો એક દિવસ બતાવી જ દે છે કે તેઓ પરાયા છે। સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે। જ્યારે પણ માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે। જે લોકો બીજા લોકોથી વધારે પડતી આશા રાખે છે એ જ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે। જ્યાં સુધી પોતાનાઓથી દગો ના મળે ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે। તમારી સૌથી મોટી જવાબદારી એ છે કે તમે સૌથી પહેલાં પોતાને ખુશ રાખતા શીખી જાઓ। કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો। જેમને તમને ખોટા જ સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે। ક્યારેક ક્યારેક આપણે બીજા માટે પણ એટલા જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ। એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાના પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે। પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે। શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે સાહેબ, બોલતા પહેલાં ચાખી લેવા જોઈએ। જો તમને સારા ના લાગે તો બીજાને કેવી રીતે સારા લાગે। પોતાના ઘરમાં રાજ કરવું એ બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં તો લાખ ગણું વધારે બહેતર હોય છે। જે પોતાનું જ ના હોય એના ઉપર હક શું બતાવવો, અને જે દર્દ ના સમજી શકે એને દર્દ બતાવીને પણ શું ફાયદો। ભરોસો રાખો, જ્યારે તમે બીજા માટે સારું કરી રહ્યા હોવ છો ત્યારે પોતાના માટે પણ સારું થઈ રહ્યું હોય છે। પોતાની જિંદગી એવી રીતે જીવો કે પોતાને તો ખુશી મળે જ, પરંતુ બીજાને પણ ઠેસ ના પહોંચે। જીવનમાં જ્યારે કોઈ સમજવાવાળું હોય ત્યારે જીવનના અડધા દુઃખો તો એમ જ ઓછા થઈ જાય છે। જિંદગીમાં જ્યારે
કંઈ પણ ના સમજાય ત્યારે થોડા સમય માટે શાંત રહો. બધું જ આપોઆપ ઠીક થઈ જશે દોસ્તો. જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના એ ક્યારેય પણ દેખાશે જ નહીં. પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, જો તમારો વિચાર મજબૂત છે ને દોસ્તો, તો રસ્તો પોતે જ જાતે જ બનતો જાય છે. હિંમત એ નથી કે ડર ન લાગે. હિંમત તો એ જ છે કે ડર હોવા છતાં પણ આગળ વધવું. સમય ખરાબ હોય ત્યારે શાંત રહો, કારણ કે તુફાન પછી આકાશ સાફ જ થાય છે. ધીરજ એ સૌથી મોટી શક્તિ છે જે માણસને અંદરથી મજબૂત બનાવે છે. આજનો દુઃખદ દિવસ કાલની ખુશીઓનો આધાર બને છે. અનુભવ કહે છે કે લોકોને એ વાતોથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં શીખવાડી દે છે. માણસની ઓકાત ત્યારે જ ખબર પડે છે સાહેબ કે જ્યારે જે માણસે જ્યાં ક્યારે પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે. માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય નથી ભૂલતો જેમણે તેને દગો આપ્યો હોય. સમય સાથે લોકો બદલાય છે એવું નથી. સમય એ ફક્ત એમનો સાચો સ્વભાવ દેખાડી દે છે, અને એ સ્વભાવ સમજાઈ જાય ત્યારે ઘણી અપેક્ષાઓ આપમેળે ખતમ થઈ જાય છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો એ ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ કોઈનો સાથ નથી આપતું,
બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી, અહેસાસ પણ નથી થતો. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. કારેલાથી કડવા લોકો પણ ઘણીવાર કામ આવી જતા હોય છે મુશ્કેલ સમયમાં, અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો આપી જાય છે. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે, અને જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, પણ તમારી વેદના એ પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર એ વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. સાચા લોકો ઓછા મળે છે, પણ મળ્યા પછી આ જીવન અમૂલ્ય બની જાય છે. ખોટા લોકો પાઠ શીખવે છે, અને સાચા લોકો સાથ આપે છે. જીવન એ બંનેનો સંયમ છે, પણ પસંદગી તમારી છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં
ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા લોકો મળે છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. જો જિંદગીમાં ફૂલની જેમ ખીલવું છે તો કાંટાઓ સાથે તાલમેલ રાખવાની કળા શીખવી જ પડશે. કામયાબી એ નથી કે તમે ખૂબ પૈસા અને નામના કમાવો છો. કામયાબી તો એ છે કે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો, અને એ પણ તમારા અસલી અંદાજમાં રહીને. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ એની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ કેટલોય પણ મોટો હોય, એના વખાણ, એની કદર એ એના ગુણોથી થતી હોય છે. તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય એ તમારાથી પણ વધારે શક્તિશાળી હોય છે, એ ક્યારેય ના ભૂલતા. લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય તો એ છોડીને જ કેમ જાય છે? જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય. જો તમે ઇંતજાર કરો છો તો તમને એટલું જ મળશે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. એટલા માટે ઇંતજાર ના કરો. તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી ઝડપી જઈ રહી છે. કોઈનો વધારે પડતો સહારો એ માણસને ખોખલો કરી નાખે છે, અને વધારે પડતી ઉમ્મીદ રાખવી એ માણસને કમજોર કરી દે છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જ્યારે પરિસ્થિતિ બદલવાની મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો ને તો બધું જ આપોઆપ બદલાઈ જશે મિત્રો.
કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ સંસ્કારના દર્શન છે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી. બસ હવે તો મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ તમને ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આજકાલ સંબંધોને મજબૂત બનાવતા બનાવતા માણસ પોતે કમજોર થઈ જાય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે સંબંધોનો અંત હવે નક્કી છે. સંપત્તિ એ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે. સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલવું સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય, જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. મજબૂત થવાની મજા તો ત્યારે જ આવે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. મતલબ છે તો લોકો યાદ કરે છે, બાકી ક્યાં કોઈને કોઈની પણ ચિંતા છે. સમય એ માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે દોસ્તો, કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે દોસ્તો. ફક્ત દગો જ દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં
પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો એ આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય પરંતુ એ સમુદ્રને ક્યારેય પણ સૂકવી નથી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ જ શબ્દ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો, સફળ નથી થવા દેતો. જે તમારાથી કંટાળી ગયા હોય એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.